કેમ છો બધા મજામાં? જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. MBM પરમારમાં તમારું સ્વાગત કરું છું. ગુડ મોર્નિંગ, જય માતાજી. તમારી બ્લોગની શરૂઆત થઈ જાય છે અને હું મસ્ત નાહી ધોઈને કપડાં પહેરીને તૈયાર થઈ જાઉં છું. તો જે મારા કપડાં છે એ કપડાં મેં આજે જે ટી શર્ટ પહેરી છે એ મિક્સની ટી શર્ટ પહેરી છે અને બીજું કે આવા 5 કલરની છે. એક એટલે કાળા કલરની, એક પીળા કલરની, એક કેસરી કલરની, એક લાલ કલરની ને એક વ્હાઇટ કલરની ટી શર્ટ છે. એમાંથી અમે 5 ટી શર્ટો જે છે તે હું મિક્સ બદલીને પહેરી એટલે અમારા બહેનોમાં એક જ છે. તો મેં આજે મૂકવા મિક્સ આ ટી શર્ટ કાળી વધારે પહેરે અને હું પીળા કલરની વ્હાઇટ કલરની વધારે પહેરું અને મિક્સ કેસરી કલરની, લાલ કલરની, કાળા કલરની વધારે પહેરે. તો એટલે પહેરીએ તો આમ બે બદલીને જ પહેરી પણ એ વધારે પહેરું. હું પીળી અને વ્હાઇટ કલરની વધારે પહેરું, એ કેસરી કલરની અને લાલ કલરની અને કાળા કલરની વધારે પહેરે. તો મૂકું આજે મિત્સ એક્ઝામ આપવા જાય તો મૂકું એમની ટી શર્ટ મેં પહેરી દઉં અને ભક્તિ ચોવર. એમાં એવું છે કે અડધા કપડામાં કેવું વ્હાઇટ કલર છે, કેસરી કલર છે, અમુક લાઇટ કલરના કપડામાં અમુક કલર બે છે, અમુક કપડ હોય એવું હોય તો અમુક 3-4 જેવી ટી શર્ટો મેં ધોઈ છે અને બીજા બધા કપડાં અમે મશીનમાં નાખી દીધા છે. ધોવાઈ જાય એટલે આપણે કાઢીને આપણે મસ્ત એને ઉકાળી દઈશું. બરાબર. તો ભક્તિને બી ખાવું છે તો ભક્તિને આપણે કશું કાઢી લઈશું ખાવાનું અને પછી આપણે બીજું બધું કામ કરીશું. પછી તમને અમે મળીએ નાસ્તો વાસ્તો કરીને, પછી બધું જ કામ પરવારીને પછી તમારે મળીએ. ઓકે. કપડાં ધોવાઈ ગયા છે, મશીનવાળા કાઢી લીધા છે કપડાં અને હવે આ કપડાં સૂકવી દો. મશીનમાંથી કાઢીને કપડાં સૂકવી દો. એટલે કાઢી લીધા છે કપડાં, મસ્ત ધોવાઈ ગયા છે, મશીનમાંથી કાઢી લીધા છે. હવે કપડાં સૂકવી દો. પછી જે મેં 3-4 જેવી ટી શર્ટો ધોઈ છે એ સૂકવી દો. પછી આપણે પોતા મારીએ એટલે આપણું કામ ક્લિયર અને મસ્ત બધું કામ પૂરું થઈ જાય. પછી તમને તમારી સાથે થોડી ઘણી મસ્ત વાતો કરી. ભક્તિ ખાવા બનાવવા હે તો ભક્તિ અમારી બનાવે છે જમવાનું મારા માટે. હે ભગુ? તો હલો ગાઈસ, બધું જ કામ પરવારીને થઈ ગઈ છું, રેડી કમ્પ્લીટ. તો જેવા કાલના વિડીયો પર પ્યાર આપ્યો છે એવા આજના વિડીયો પર, આજના બ્લોગ પર પણ તમે પ્યાર આપશો એવી. તો ગાઈસ કપડાં લઈ લીધા છે અને મસ્ત કપડાંની આપણે ઘરી વાળી દઈએ. તો કપડાં લઈ લીધા છે. તાપ જેવું સજ હતું અને થોડુંક વાદળ જેવું, થોડીક વાર તાપ રહે, થોડીક વાર વાદળ રહે એટલે મેં કપડાં લઈ લીધા છે. અને થોડુંક બી હવે તાપ હતો ને બી પાવ થોડુંક વાદળ જેવું થોડુંક મોસમ થયો છે પાવ એટલે તાપ વાદળ બેવું ચાલ્યા કરે તો મારે ઊંઘવું હતું એટલે મેં પછી કપડાં નહીં સુકાઈ જાય. થોડા કપડાં જે ભીના જેવા છે એ મેં કપડાં થોડાક લઈ લીધા છે અંદર અને થોડાક કપડાં મેં લઈ લીધા છે બહાર. એટલે 3-4 જેવા કપડાં હશે બહાર જે હાથથી ઉકવાય એ ઉકાયા નહીં, બીજા બધા મશીનવાળા કમ્પ્લીટ ઉકાઈ જાય છે કપડાં. તો મેં કપડાંની ઘડી વાળી દઉં મસ્ત અને પછી તમારી સાથે મસ્ત વાતો કરી. ઓકે. બીજું તો ચાલો હવે હું ફોન મૂકીને ઘડી કપડાંની વાળી દઉં મસ્ત. તો ગાઈસ હવે હું દરવાજો આ પડદો આમ કરીને મસ્ત ઊંઘી જાઉં અને પછી ઊંઘીને ફ્રેશ થઈને પછી તમને હું મળીશ. ઓકે. તો ચાલો આપણે દરવાજો ક્લીન કરી લઈએ. ઓંગળી કમ મોમાં કરે છે? તો આ મારા સસરાએ હાથથી બનાવેલો આ એ છે પડદો છે. એટલે જ્યારે ઘરે જઈશું ને ત્યાં નવું બનાવડાવીશું. એટલે કપડ લઈને અને મારા નણંદ કણ સીવડાવીશું મસ્ત. પડદા બધા 6 બાજુ છે તો 6 બાજુ છે તો આપણે 4 પડદા આપણે સીવડાવવા પડશે. તો આ ખાલી કામ ચલાવવા માટે આ પડદો ચાદરનો બનાવ્યો છે મારા સસરાએ. બેઉ બાજુ બતાવી દઉં તમને, કામ દેખી શકો છો તમે. એટલે મારા નણંદ આવશે એટલે કે મારા નણંદ નહીં, અમે આ પેલું શું કે સાઈઝ માપી લઈને જઈશું. ઘેર જ્યાં જઈશું ને ત્યારે સાઈઝ લઈને જઈશું માપીને
અને પછી કાપડ લઈશું. કાપડનું કેવું આપણે કશું વસ્તુ તૈયાર લઈએ ને એના કરતાં પછી કાપડથી આપણે સીવડાવીએ ને એ વસ્તુ સારું હોય છે, મારું માનવું એમ છે. કારણ કે એવી કેટલીક જેવી વસ્તુ છે જે મેં તૈયાર લીધી ને આમ મને લાગતી કે બરાબર નથી. આપણે જો સીવડાવીએ ને એની સિલાઈ પણ ના ઉકળે ને એકદમ મસ્ત કાપડ નીકળે, કપડમાં પણ ફરક નીકળે. પૈસા આપણે તૈયાર લઈએ પૈસા જતા રહે, પણ એવું વસ્તુ હોવું જોઈએ, એવું કાપડ હોવું જોઈએ. તો મારું માનવું એમ છે કે કપડ લઈને આપણે મસ્ત મારી નણંદ પણ સીવડાવીશું પડદા. તો આપણે તૈયાર અહીંથી નહીં લેવા, આપણે તે બરોડાથી આપણે લઈશું. એટલે ખાલી આપણે કામ ચલાવવા માટે મારા સસરાએ બે બેડરૂમની 2 બારીઓએ ખાલી હવે પડદા હવે જે ચાદર હતી બે એના બનાવી દીધા છે. તો ચાલો હવે હું ઊંઘી જાઉં મસ્ત, અને પછી ઊંઘીને એટલા લાઇટ બંધ કરી દઉં હવે, અને પછી તમને મળું ફ્રેશ થઈને. ઓકે. ભક્તિ ઉઠી અને ઉઠીને ફોનનું થોડું કાર્ટૂન જોયું અને નાસ્તો કરે છે હવે ભક્તિ. તો ભક્તિમાં કોઈ નાસ્તો કરી લો તમે. અને આવું છું આવું છું તો ગાઈઝ એ બાજુથી લાઇટ મસ્ત પડતી હતી. મૂકો મસ્ત તમને રિઝલ્ટ મળશે, મસ્ત દેખાશે. એટલે મેં એ ખુરશીમાં બેઠી હતી, પણ ભક્તિને મંજૂર જ નથી. એટલે ભક્તિ બોર્ડે મને અહીં બોલાવી લીધી, તાતા કરીને અહીં બેસો એટલે બેઠી છું. અને હવે હું બનાવીશ ખાવાનું, જમવાનું. તો જમવામાં બનાવવાનું છે રોટલી અને રીંગણ બટેકાનું રસાવાળું શાક. એટલે ચાલો આપણે રીંગણ બટેકાનું રસાવાળું શાક, એમાં એક ટામેટું નાખીશું એટલે મસ્ત શાક બનાવીશું, અને રોટલી બનાવીશું. તો દૂધ જોડે મસ્ત આપણે ખાઈશું. થોડુંક અથાણું ચટપટું અથાણું નાખીને આપણે મસ્ત ખાઈશું. ભક્તિ બરોબર ખાય છે અને પછી અમારી સાથે પણ ખાશે. તો પછી તમને મસ્ત મળીએ, તમારી સાથે વાત કરીએ. ઓકે ભક્તિ બાય કહેજે. બાય. પણ એન્ડ કરું છું. તો બધાને ગુડ નાઇટ. જો બ્લોગ પસંદ આવે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.